તો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ભણીશું આર્થિક વિકાસ. આ ચેપ્ટર આપણે એકદમ સરળતાથી સમજીશું અને એકદમ નોટ્સની મદદથી સમજીશું. આ ચેપ્ટર તમને એકદમ ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સમજાવીશ અને વિડીયો સ્કીપ નહીં કરતા, વિડીયો આખો જોજો વિદ્યાર્થી મિત્રો. એકદમ હું તમને સરળતાથી સમજાવીશ. તો આપણા ચેપ્ટરનું નામ છે આપણા ટોપિકનું નામ છે આર્થિક વિકાસ. ઓકે, તો આ ચેપ્ટર સમજાવવા માટે મેં નોટ્સ બનાવી છે અને કોન્સેપ્ચ્યુઅલ નોટ્સ છે. તો મેં આજે આખું ચેપ્ટર તમને મેં નોટ્સની મદદથી જ સમજાવીશ. ઓકે, તો આપણા ટોપિકનું નામ છે આર્થિક વિકાસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇકલ ટોડેરોએ વ્યાખ્યા આપી છે. માઇકલ ટોડેરોએ આ વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય, એક કરતાં વધારે પરિમાણ મળે છે. કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય. ઓકે, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ઓકે, આમાં માત્ર આવક જ નહીં વધતું, પણ સમાજ, શિક્ષણ અને આરોગ્યમાં પણ બદલાવ થાય છે. ઓકે, ધારો કે એક ગામ છે, ધારો કે એક આ દેશ છે, દેશ એ. આ ગામમાં ફેક્ટરીઓ આવે છે, એટલે કંપની. ઓકે, તો માત્ર ત્યાં કંપની આવવાથી માત્ર લોકોને રોજગારી મળે અને તેમની આવક જ નહીં વધે, પરંતુ સમાજમાં પણ ફાયદો થશે. શિક્ષણ, બહુ બધી સ્કૂલો ખુલશે. આરોગ્ય, હોસ્પિટલો ખુલશે. એટલે આવી રીતના બદલાવ થશે. એટલે કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિદ્યાર્થી મિત્રો એક વખત યાદ રાખજો અને બધા બોલો, આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય, એક કરતાં વધુ પરિણામ મળે એના. ઓકે, તો બધા બોલો ફરીથી, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ઓકે, આ વ્યાખ્યા કોને આપી છે? માઇકલ ટોડેરોએ. ઓકે, અને બીજી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે GM મેયર. GM મેયરનું કહેવું એ છે કે ગરીબી અને અસમાનતા ઘટાડવી. પછી મેં વ્યાખ્યા તમને આ બે ટેક્સ્ટબુકમાંથી પહેલાં મેં એક્સપ્લેન કરી લઉં છું, પછી મેં ટેક્સ્ટબુકમાંથી તમને વાંચીને સમજાવું છું. તો સૌથી પહેલાં છે ગરીબી અને અસમાનતા ઘટાડવી. તો GM મેયરનું એવું કહેવું છે કે જો દેશમાં આર્થિક વિકાસ થાય તો ગરીબી રેખા નીચેની વસ્તી ન વધે, આવકની અસમાનતા ન વધે. ઓકે, અને માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળાનો વધારો થાય. ગરીબી રેખા નીચેની વસ્તી ન વધવી જોઈએ એવું કહેવું છે કે બિલો પ્રોવર્ટી લાઇન, જે એની નીચે આવે જે વસ્તી, એ વધવી ન જોઈએ એવું GM મેયરનું કહેવું છે જો દેશમાં આર્થિક વિકાસ થાય તો. ઓકે, અને બીજું છે આવકની અસમાનતા ન વધે. આવકની અસમાનતા નહીં વધે એટલે કે ગરીબ વધુ ગરીબ બનતો જાય અને અમીર વધુ અમીર બનતો જાય, એ અહીંયા નહીં થવું જોઈએ. ઓકે, અને માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળાનો વધારો. લોકોની આવક છે એ લાંબા ગાળા સુધી, એટલે કે 20-25 વર્ષ સુધી વધતી જ રહેવી જોઈએ, તો આર્થિક વિકાસ થયો હોય એવું કહેવાય, એવું GM મેયરનું કહેવું છે. અને અહીંયા મેકલપ એવું કહે છે કે ઉત્પાદન અને જીવન ધોરણમાં વધારો થવો જોઈએ. ઓકે, ઉત્પાદનના સાધનો અને રીતમાં ફેરફાર થાય. વસ્તી સ્થિર હોય કે વધતી હોય, પરંતુ માથાદીઠ આવક લોકોની સતત વધે અને જીવન ધોરણ ઊંચું જાય, એવું મેકલપનું કહેવું છે. ઓકે, હવે મેં વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાંથી આ 3 વ્યાખ્યા તમને સમજાવું છું, સમજો. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, એક કરતાં તેના વધારે પરિણામ મળે છે. એટલે આ વ્યાખ્યા માઇકલ ટોડેરોએ આપી છે. બીજી છે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ઓકે, શું માઇકલ આપણે આગળ દેખી કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થવો જોઈએ. આવકની વહેંચણીમાં વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે કે ગરીબ વધુ ગરીબ બને અને અમીર વધુ અમીર બને, એવું નહીં થવું જોઈએ. તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. આ GM મેયરે આપેલી વ્યાખ્યા છે. વ્યાખ્યા એટલે કે તમારે ટેક્સ્ટબુકમાં જે આપી છે એવી રીતના જ લખવાની છે, સેમ ટુ સેમ આ, અને આવી રીતના ઇન્વર્ટેડ કોમા કરીને લખવાની છે. ઓકે, અને ત્રીજું છે મેકલપે શું વ્યાખ્યા આપી છે? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે
જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય. માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ. યાદ રાખવાનું છે ને, દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય ત્યારે. અને અહીંયા 2 પોઈન્ટ છે, મેં તમને સમજાવી દઉં. માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ અને લોકોનું જીવન ધોરણ ઊંચું જવું જોઈએ. આ મેઇન પોઈન્ટ છે, અહીંયા અંડરલાઇન કરજો તમે. અને અહીંયા મેઇન જીએમ મેયરની વ્યાખ્યામાં મેઇન પોઈન્ટ છે, ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થવા જોઈએ અને આવકની વહેંચણીમાં વધુ અસમાનતા ધારણ ન કરવી જોઈએ. અને આ કેવું છે, બહુપરિમાણીય પ્રક્રિયા છે, આવી રીતના છે. ઓકે, સમજ પડી તમને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દેખીશું આર્થિક વિકાસના લક્ષણો. સૌથી પહેલાં હું તમને મારી નોટ્સમાંથી સમજાવું છું, પછી અહીંયા જ ટેક્સ્ટ બુકમાં આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ત્રણેય એક્ઝામ માટે. ફર્સ્ટ એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ કે બોર્ડ એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસના ટોટલ 7 લક્ષણો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જે આપણે ભણીશું. તો સૌથી પહેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી બીજું છે ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું છે માંગમાં પરિવર્તન. ચોથું છે શ્રમની ગતિશીલતા વધે. પાંચમું મૂડી સર્જન. છઠ્ઠું ટેકનોલોજી. સાતમું સ્વયંભૂ પ્રક્રિયા. હવે આપણે આ એક એક વિકાસના લક્ષણને સમજીશું. ઓકે, સૌથી પહેલાં તો અહીંયા તમારે પહેલો પોઈન્ટ છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પહેલું લક્ષણ છે. કોઈ પણ દેશ હોય એમાં આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સહેલું હોય છે, ઝડપથી થાય છે, પરંતુ એને લાંબા સમય ટકાવી રાખવું એ મુશ્કેલ છે. ઓકે, તો સમય જતાં ધીમી પડે છે આ પ્રક્રિયા. ઓકે, તો સૌથી પહેલું છે કે આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. તે શરૂઆતમાં ઝડપી હોય છે, મેઇન મુદ્દો એ છે કે, અને સમય જતાં તે ધીમી પડે છે. ઓકે, બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. તો અહીંયા તમારે એટલું લખવાનું, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. કેવું? પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ઓકે, પરિમાણાત્મક એટલે કે ઉત્પાદનમાં વધારો અને ગુણાત્મક એટલે ગુણવત્તામાં સુધારો. પરંતુ ગુણાત્મક પરિવર્તન વધારે થાય છે. તો અહીંયા મેં બીજો પોઈન્ટમાં તમારે એટલું લખવાનું છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તન વધુ થાય છે. ઓકે, ત્રીજું લક્ષણ છે કે માંગમાં પરિવર્તન આવે છે. ઓકે, દેખો આની અંદર કેવું છે કે આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે. ઓકે, આવક વધતા લોકોની રુચિ બદલાય. ઓકે, રુચિ એટલે કે ઇન્ટરેસ્ટ. ઓકે, આવક વધતા લોકોની રુચિ બદલાય અને રુચિ બદલતા લોકોની માંગ બદલાય. લોકો શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ કરતા હતા, પરંતુ આવક વધવાથી, આર્થિક વિકાસ થવાથી લોકો મોજશોખ અને સુખ સગવડની વસ્તુઓની વધારે માંગ કરે છે. ઓકે, સમજાઈ ગયું? લોકોની આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે એટલે લોકોનો ઇન્ટરેસ્ટ એટલે કે રુચિ બદલાય, તેથી લોકોની માંગ પણ બદલાય. શરૂઆતમાં લોકો પ્રાથમિક વસ્તુઓની માંગ કરતા, પરંતુ સમય જતાં મોજશોખ અને સુખ સગવડની વસ્તુઓની વધારે માંગ કરતા. હવે ચોથું છે શ્રમની ગતિશીલતા વધે છે. ઓકે, શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ઓકે, શિક્ષણ વધે તેમ લોકો વધારે એજ્યુકેટેડ થાય અને જોબ કરવા માટે બહાર જાય, ઉચ્ચ શિક્ષણ લેવા માટે બહાર જાય. તો શું થાય? આ શ્રમની ગતિશીલતા વધે છે. ધારો કે વ્યક્તિ એ ભારતમાં ભણતો હતો અને તેને અમેરિકામાં જોબ લાગી ગઈ, તો એ જતો રહ્યો અમેરિકા. ઓકે, USA. ઓકે, વ્યક્તિએ ભારતમાંથી બીટેક કર્યું, MBA કર્યું, CA કર્યું અને પછી એ અમેરિકામાં એને જોબ લાગી તો અમેરિકા જતો રહ્યો. તો આને શું કહેવાય? શ્રમની ગતિશીલતા વધી. શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ઓકે, ક્લિયર થયું? ઓકે, આપણે અહીંયા શું સમજ્યા? શ્રમની ગતિશીલતા વધે. ફરીથી મેં તમને એક સમજાવી દઉં કે વ્યક્તિ એ છે ભારતમાંથી, એને બીટેક કર્યું અને અમેરિકામાં 5 લાખનું પ્લેસમેન્ટ લાગ્યું, 50 લાખનું પ્લેસમેન્ટ લાગ્યું, તો એ વ્યક્તિ અમેરિકા જતો રહ્યો. ઓકે, તો આને શું કહેવાય? શ્રમની ગતિશીલતા વધે છે. શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે. ઓકે, પાંચમું છે મૂડી સર્જનમાં વધારો થાય છે. ઓકે, નવી માંગ, નવા સાહસિકો અને મૂડીરોકાણમાં મોટો વધારો. આર્થિક વિકાસ થવાથી નવા સાહસિકો એટલે કે કંપનીઓની જરૂર પડશે, તેથી
નવા સાહસિકો ઊભા થશે અને રોકાણ વધારે કરશે, એટલે કે મૂડી રોકાણમાં મોટો વધારો થાય છે. ઓકે, સમજાઈ ગયું? અન્ડરસ્ટેન્ડ? હવે આપણે છઠ્ઠો પોઈન્ટ, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. સૌથી પહેલાં તો કેવું હતું કે અગ્નિ અને પાણીમાંથી ટ્રેનો ચાલતી હતી, બરાબર. અગ્નિમાંથી ટ્રેન ચાલતી હતી. હવે પછી એક કોલસાથી ચાલુ થઈ ટ્રેનનું ઉદાહરણ આપું છું. ટેકનોલોજીમાં કઈ રીતના ફેરફાર થાય તો સૌથી પહેલાં ટ્રેન છે એ અગ્નિ કે કોલસાની મદદથી ચાલતી હતી, અને પછી એ હવે ઇલેક્ટ્રિકની મદદથી ચાલુ થઈ ગઈ. પછી પેટ્રોલ આવ્યું, પછી ઇલેક્ટ્રિક આવ્યું. ઓકે, તો ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ઓકે, તમારે અહીંયા આટલું જ લખવાનું કે વિકાસ દર ઝડપી બને છે અને ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને 7મો પોઈન્ટ છે કે અમુક તબક્કા બાદ પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. ઓકે, એકવાર ગતિ પકડ્યા પછી આ પ્રક્રિયા આપમેળે ચાલે છે. તો આપણા 7 મુદ્દા ક્લિયર થઈ ગયા. એટલે સમજ પડી ને બધાને? જો સમજ પડી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને શેર કરો વધુને વધુ.